હવે આગળનો નિયમ, છઠ્ઠો નિયમ, ઈક્ષ અને ઈક્ષામાં દીર્ઘ ઈ આવે. દીર્ઘ ઈ એટલે કે આવા. જેમ કે પરીક્ષક, તો રી એ કયો છે? દીર્ઘ ઈ છે. પરીક્ષક, પરીક્ષણ, પરીક્ષા, સમીક્ષા, સમીક્ષક, આ બધા જ શબ્દની અંદર દીર્ઘ ઈ છે. હવે આવે છે સાતમો નિયમ. વતી કે મતી જેવા શબ્દ લાગતા હોય ત્યારે પણ દીર્ઘ ઈ થાય છે. જેમ કે ભગવતી, જેમ કે ભગવતી. તો વતી શબ્દની અંદર દીર્ઘ ઈ લાગે છે. તો સરસ્વતી, ભગવતી, કલાવતી, ચારુમતી, રૂપમતી વગેરે જેવા શબ્દની અંદર તી, તો તી કેવો છે? દીર્ઘ ઈ થાય છે. એવી જ રીતે આઠમું, એટલે કે ભગવતી જેવા શબ્દની આગળ વતી કે મતી શબ્દની આગળ વતી કે મતી જેવા શબ્દની આગળ વતી, તો તી કેવો હોય છે? દીર્ઘ ઈ હોય છે. તો એવી જ રીતે સરસ્વતી, ભગવતી, કલાવતી, ચારુમતી વગેરે જેવા શબ્દની આગળ તી એ દીર્ઘ ઈ થઈ જાય છે. દીર્ઘ ઈમાં લખાય છે. પછી આવે છે આગળનો આઠમો નિયમ. તો ની કે ટી, ની અથવા તો ટી લાગતો હોય એવા નામ પણ હસ્વ હોય છે. હસ્વ ઈની અંદર લખાય છે. હાની, ગ્લાની, પુષ્ટિ, વૃષ્ટિ, સૃષ્ટિ, તો એની અંદર હસ્વ ઈ લખાય છે. ગ્લાની, હાની, તો ની અને ટી એ વગેરે હસ્વની અંદર લખાય છે. એવી જ રીતે આગળનો નવમો નિયમ, અતીત. અતીત, તો એ બે ઈ જોડાઈને દીર્ઘ ઈ બને છે. બંને ઈ જોડાય એટલે કે હસ્વ ઈ પણ હોય અને દીર્ઘ ઈ પણ હોય. તો આ બંનેનું જોડાણ થાય એટલે દીર્ઘ ઈની અંદર રૂપાંતર થઈ જાય. આ ઈની અંદર મળી જાય એટલે કે હસ્વ ઈ દીર્ઘ ઈની અંદર મળી જાય ત્યારે હસ્વ ઈને રૂપાંતરણ દીર્ઘ ઈની અંદર થઈ જાય છે. એટલે કે કલાતીત, તો અતીત એવો શબ્દ છે એટલે કે કલાતીત. તો કલાતીતને કલાતીત, તો હસ્વ ઈ અને દીર્ઘ ઈ મળીને તીનું રૂપાંતરણ દીર્ઘ ઈમાં થઈ ગયું. તો હસ્વ ઈનું રૂપાંતરણ પણ દીર્ઘ ઈમાં થઈ ગયું એટલે તી, એટલે તીનું એટલે કે આ ઈનું રૂપાંતરણ આ ઈમાં થઈ ગયું. હસ્વ ઈનું રૂપાંતરણ દીર્ઘ ઈમાં થઈ ગયું. પછી આવે છે ગિરિ. ગિરિ શબ્દને અંતે હવે આવે છે 10મો નિયમ, છેલ્લો લાસ્ટ નિયમ. તો ગિરિ શબ્દને અંતે દીર્ઘ ઈ આવે છે. ગિરિ,
તો ગિરીની અંદર દીર્ઘ ઈ આવે છે. તેવી જ રીતે યાદગીરી, દાદાગીરી, કામગીરી આ શબ્દની અંદર દીર્ઘ ઈ આવે છે. એવી જ રીતે અપવાદ રૂપે ગિરી શબ્દ, અપવાદ રૂપે ગિરી શબ્દ, આ ગિરી એ જેવી રીતે આમાં દીર્ઘ ઈ લખાતો હતો એના બદલે આ હસ્વ ઈની અંદર રૂપાંતરણ થઈ જાય છે. કેવી રીતે? ગિરી, તો ગિરી એટલે કે પર્વત, તો દીર્ઘ ઈનું રૂપાંતરણ હસ્વ ઈની અંદર થઈ જાય છે. એટલે હસ્વ ઈ આવે છે. જેમ કે નીલગિરી, હિમગિરી વગેરે જેવા શબ્દની આગળ ગિરી એટલે કે પર્વત, તો હસ્વ ઈનું રૂપાંતરણ એટલે કે દીર્ઘ ઈનું રૂપાંતરણ હસ્વ ઈમાં થઈ જાય. આ દીર્ઘ ઈનું રૂપાંતરણ હસ્વ ઈની અંદર થઈ જાય છે. ત્યારે આ લખાતું ન થાય, આવી રીતે લખાય છે ગિરી. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ. હવે આવે છે 11મો નિયમ, એટલે કે 3 અક્ષરના શબ્દના બીજા અક્ષરમાં હસ્વ સ્વર હોય તો પહેલા અક્ષરનો ઈ અથવા ઉ દીર્ઘ લખાય છે. એટલે કે 3 અક્ષરના શબ્દો હોય એમાં જ્યારે હસ્વ સ્વર હોય ત્યારે તેનો પહેલો અક્ષર ઈનું ઉ દીર્ઘ લખાય છે. એટલે કે જ્યારે ઉ ઉચ્ચારણ થતો હોય ત્યારે તેનું દીર્ઘમાં લખાતું હોય છે. એટલે હસ્વ સ્વરને દીર્ઘમાં રૂપાંતરણ થઈ જતું હોય છે. કે કૂતરું, તો ઈનું ઉમાં રૂપાંતરણ થઈ જાય છે. એવી જ રીતે બિલડી, તો છેલ્લો શબ્દ હસ્વ હોવાથી તેનું દીર્ઘમાં રૂપાંતરણ થઈ જાય છે. એટલે કે બિલ્લડી. ડી ડી ઈનું ઉચ્ચારણ થાય છે તો એ હસ્વ હોય છે, પરંતુ એનું દીર્ઘમાં રૂપાંતરણ થાય છે બિલડી શબ્દની અંદર. એવી જ રીતે નીલમ શબ્દ, તો નીલમમાં ઈનું ઉચ્ચારણ ઉ એટલે કે દીર્ઘમાં લખાય છે. એટલે નીલમ, તો નીલમ શબ્દમાં ઈ હસ્વ હોવા છતાં પણ ઈનું ઉ એટલે કે દીર્ઘમાં લખાય છે ની. તો ની એ ઈ ઉચ્ચારણ થાય છે, તે હસ્વ છે, તે છતાં પણ તેનું રૂપાંતર દીર્ઘમાં લખાય છે. એવી જ રીતે દીકરો, તો દી ઈનું ઉચ્ચારણ હસ્વ થતું હોવા છતાં પણ તેનું રૂપાંતરણ ઉ એટલે કે દીર્ઘની અંદર તેનું રૂપાંતરણ થઈ જાય છે. એવી જ રીતે કીટલી, સુપડું, ચીબડું, ભૂસકો ઉનું ઉચ્ચારણ થતું હોવાથી ઈનું રૂપાંતરણ ઈ દીર્ઘમાં થાય છે. એવી જ રીતે અપવાદ રૂપે કુલડી, કુમડું, ગુટકો, ટૂચકો, ટુકડો આ વગેરે જેવા શબ્દની અંદર ઈનું રૂપાંતરણ ઉમાં થતું હોવા છતાં તેનું પણ રૂપાંતરણ ઈ હસ્વનું રૂપાંતરણ દીર્ઘમાં થાય છે. કુલડી, ઈ ડી, તો એનું રૂપાંતરણ દીર્ઘમાં થાય છે. કુમડું ઉનું ઉચ્ચારણ થયેલું હોવા છતાં તેનું દીર્ઘમાં રૂપાંતરણ થાય છે. ટુકડો, ટૂચકો, આ ટૂચકો ઓનું ઉચ્ચારણ ટુ, તો ટુ દીર્ઘમાં રૂપાંતરણ થાય છે. એવી જ રીતે આગળનો નિયમ કરણ, ભવન, કૃત, ભૃત પ્રત્યયોવાળા રૂપોની અંદર અનુક્રમે દીર્ઘ ઈ અને ઉ થાય છે. જેમ કે કરણ, ભવન, કૃત, ભૃત વગેરે જેવા પ્રયોગોવાળા રૂપોમાં અનુક્રમે દીર્ઘ ઈનું
થાય છે, જેમ કે એકીકરણ, વશીકરણ, વર્ગીકરણ, દ્રઢીભૂત. એટલે કે હસ્વ ઈનું રૂપાંતરણ દીર્ઘ ઈમાં થાય છે. તો એકીકરણ, વશીકરણ, વર્ગીકરણ, દ્રઢીભૂત, ગુણીભૂત, ઘનીભૂત વગેરે જેવા શબ્દની અંદર દીર્ઘ ઈ લખાય છે. હવે આવે છે આગળનો નિયમ. નારી જાતિ ભાવવાચક નામને અંતે ઈ હસ્વ આવે છે. એટલે કે જેમાં નારી જાતિ ભાવવાળો જે શબ્દ હોય એમાં હસ્વ ઈ આવે છે. એવી જ રીતે અનુમતિ, મતિ, તો ઈ હસ્વ ઈ આવે છે. અનુમતિ, ભાનુમતિ, આકૃતિ, અનુપસ્થિતિ, આપત્તિ, આવૃત્તિ, આહુતિ વગેરે જેવા શબ્દની આગળ પ્રતીતિ, ઉન્નતિ, સંમતિ વગેરે જે એવી જ રીતે કે હસ્વ ઈનું ઉચ્ચારણ દીર્ઘ ઈમાં. તો આપણે કિનારો આગળ શબ્દ જોઈ ગયા. કિનારો શબ્દ આપણે જોઈ ગયા. એ શબ્દની અંદર આગળ આપણે આમ જોયું કિનારો. તો આ ગુરુ શબ્દ હતો અને આ શબ્દ લઘુ હતો, ત્યારે હસ્વ ઈ થતું હતું. પણ જ્યારે આપણે 3 અક્ષરવાળા શબ્દ હોય, પહેલો અક્ષર ગુરુ હોય, એના પછીનો અક્ષર લઘુ હોય, ત્યારે આપણે દીર્ઘ ઈ કરતા હતા. દીર્ઘ ઈ જોયું. તો હવે એનું તે વખતે હસ્વ ઈનું રૂપાંતરણ દીર્ઘ ઈમાં થાય છે. જેમ કે ભીલડી, એટલે કે ભીલડી. તો આ ગુરુ બી શબ્દ છે અને આની બાજુનો અક્ષર લઘુ છે અને 3 અક્ષરનો શબ્દ છે. તે છતાં પણ અહીંયા હસ્વ ઈની જગ્યાએ આપણે દીર્ઘ ઈ લખીએ છીએ. એવી જ રીતે કૂતરું, ધુતારો, નીલમ, દીકરો, કીચડ, કીટલી, ચીભડું, સુપડું, ભૂસકો, કૂકડો, કૂતરો આ વગેરે જેવા શબ્દની અંદર પહેલો અક્ષર ગુરુ છે અને બીજો અક્ષર લઘુ છે અને 3 અક્ષરનો શબ્દ છે. તો આપણે હસ્વ ઈ કરવાની જગ્યાએ આપણે દીર્ઘ ઈ લખીએ છીએ. નિયમ નંબર 6. 4 કે તેના કરતાં વધારે અક્ષરવાળા શબ્દોની અંદર પ્રથમ ઈનું ઉચ્ચારણ હસ્વ હોય છે. દાખલા તરીકે હિલચાલ, ખિસકોલી. તો પ્રથમ ઉચ્ચારણ હસ્વ ઈ લખાય છે. આવી રીતે હસ્વ ઈ લખાય છે. ખી પણ આવી રીતે હસ્વ ઈ લખાય છે. વિલાયત, ઉત્તરાયણ, સિફારસ, ટીટિયારો, કિલકિલાટ, હોલામણું વગેરે જેવા શબ્દની અંદર હસ્વ ઈ તથા હસ્વ ઉ લખાય છે અથવા તો બોલાય છે. નિયમ નંબર 7. વિશેષણ પરથી બનતા નામનો પહેલો અક્ષર એ હંમેશા દીર્ઘ હોય છે, ત્યારે બીજો અક્ષર પણ દીર્ઘ થઈ જાય છે. જેમ કે ઢીલું. તો આ શબ્દની અંદર ઢીલું એટલે કે ઢીલ છોડીએ છીએ. તો આ શબ્દ વિશેષણ છે. વિશેષણ કોને કહેવાય? જે શબ્દના અર્થની અંદર વધારો કરતો હોય
અથવા તો વધારો બતાવવામાં આવતું હોય તેવા શબ્દને વિશેષણ કહે છે. તો આ શબ્દ વિશેષણ છે કે ઢીલ છોડો, તો ઢીલ આપણે ઢીલું મૂકી દઈએ છીએ અને તેના નામ પરથી બનતો પહેલો અક્ષર આ ઢીલું, તો પહેલો જે અક્ષર છે ઢી, તો એ હંમેશા દીર્ઘ હોય છે અને બીજો અક્ષર એ પણ દીર્ઘ જ હોય છે. એટલે કે હંમેશા એ પણ દીર્ઘ ઈમાં જ બોલાય છે અથવા તો લખાય છે. તો ઢીલું મૂકી દઈએ એને આપણે શું કહીએ છીએ? લખીએ છીએ ઢીલાસ. આવી રીતે લખીએ છીએ ચીકાસ. તો અહીંયા લખીએ આપણે ચીકાસ એટલે કે ચીકણું, ચીકણું પરથી ચીકાસ, માય મિસ્ટેક. પહેલું ચીકણું, એના ઉપરથી ચીકણું, એના ઉપરથી આપણે લખીએ છીએ ચીકાશ. તો હવે ખબર પડી કે આપણે બોલીએ છીએ વિશેષણવાચક શબ્દની અંદર ત્યારે જ્યારે બોલીએ છીએ ત્યારે પહેલો અક્ષર એ હસ્વ ઈ હોય છે. તેનું ઉચ્ચારણ લખાય છે ત્યારે મૂળમાં હસ્વ ઈ હોય છે અને જ્યારે લખીએ છીએ ત્યારે પણ તેનું દીર્ઘ ઈમાં જ રૂપાંતરણ થઈ જાય છે. એવી જ રીતે ફીકું તો ફિકાસ, જૂઠું તો જૂઠાણું, મીઠું તો મીઠાશ અથવા તો મીઠાઈ, આ વગેરે જેવા શબ્દની અંદર ઉચ્ચારણ દીર્ઘ થાય છે. પહેલો અને બીજો અક્ષર એ હંમેશા તેનું ઉચ્ચારણ દીર્ઘ ઈમાં થાય છે. નિયમ નંબર 8, ઈ કે ઉ પછીના જોડાક્ષર આવ્યો હોય ત્યારે ઈ કે ઉ હસ્વ કરવા. એટલે કે ઈ કે ઉનું જ્યારે આપણે ઉચ્ચારણ કરતા હોઈએ અને તેના પછીનો શબ્દ જો જોડાક્ષર હોય તો એ ઈ કે ઉને આપણે હસ્વ કરવાના હોય છે. એવી જ રીતે ઇસ્ત્રી, તો ઇસ્ત્રી શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે ઈ પછીનો જે શબ્દ છે તે હંમેશા હસ્વ ઈ કરવા. ઇસ્પિતાલ, કિસ્સો, તો આ હસ્વ ઈ છે. ચીઠી, તો પહેલો અક્ષર કયો છે? હસ્વ ઈ. જિલ્લો, શિસ્ત. પાકિસ્તાન, તો પાકિસ્તાન ત ને ત જોડે છે તો એને પહેલાંનો અક્ષર હસ્વ ઈ છે. ખાલિસ્તાન, ખુલ્લું, ઉ પણ કયો છે? હસવાવાળો ઉ છે. આવી રીતે ખુલ્લું. લૂચું, મૂકો, તો મું કેવું છે? હસવાવાળું ઉ. જુસ્સો, ટુકર, હુલ્લડ, આ વગેરે જેવા શબ્દની અંદર હસવાવાળું ઉ અથવા તો હસવાવાળી ઈનું ઉચ્ચારણ થાય છે. નિયમ નંબર 9, કેટલાક એવા શબ્દો હોય છે જેને બોલતા આપણે ભાર આવે છે ત્યારે જ્યારે બોલતા ભાર આવે ત્યારે દીર્ઘ ઈ અથવા તો દીર્ઘ ઉ આવે છે. દીર્ઘ ઈ અથવા તો દીર્ઘ ઉ આવે છે. જેમ કે દાગીનો, દીર્ઘ ઈ આવ્યો. ઝેરીલો, તો ઝેરી, રીની અંદર દીર્ઘ ઈ આવ્યો. નતીજો, તી એટલે કે એની અંદર પણ દીર્ઘ ઈ આવ્યો. અંગૂઠો, તો અંગૂઠા શબ્દની અંદર પણ દીર્ઘ ઈ આવ્યો. ગૂઠો, અંગૂઠો, તો આ શબ્દની અંદર પણ હસવાવાળું ઉ આવ્યું. નમૂનો, અડુસો વગેરે જેવા શબ્દની અંદર ઈ અને ઉ હસવાવાળું હોય છે. નિયમ નંબર 10, ય અથવા તો
યનું ઉચ્ચારણ જ્યારે જ્યારે આપણે કરીએ છીએ તેની પહેલાંનો અક્ષર ઈ એ આવે ત્યારે હસ્વ ઈ હોય છે. જેમ કે પાણિયારી, મોતિયા, દારૂડિયો, ચોકિયાત. તો તેનો પહેલો અક્ષર પાણિયારી ય આવ્યો છે. યનું ઉચ્ચારણ થાય છે એટલે કે યનું ઉચ્ચારણ થયું છે પાણિયારી, એટલે કે જેના ઉપરથી પાણી પી શકાય તે પાણિયારી. ત્યારે એટલે કે પાણી. હવે આવે છે મોતિયો. તો મોતિયો શબ્દની આગળ પણ ય ઉચ્ચારણ થયેલું છે. એટલે કે મોતિયો શબ્દની આગળ યનું ઉચ્ચારણ થયેલું હોવાથી તેમાં પણ હસ્વ ઈ આવે છે. મોતિયો તો યનું ઉચ્ચારણ થયેલું છે તો તેના શબ્દની આગળ હસ્વ ઈ આવે છે. પછી છે દારૂડિયો, જે દારૂ પીવે છે તે. મોતિયો એટલે કે જે આંખમાં થાય છે. આંખમાં તમારે અમુક ઉંમર થાય પછી તમારી આંખને નબળી પડવા લાગે છે, દેખાતું બંધ થઈ જાય છે, ત્યારે મોતિયો આવે છે. દારૂડિયો જે દારૂ પીવે છે વધારે તે. તો દારૂડિયો તો યનું ઉચ્ચારણ થયું છે તો ય શબ્દની આગળ પણ હસ્વ ઈ આવે છે. એવી જ રીતે ચોકિયાત. તો ચોકિયાત શબ્દની આગળ પણ ચોકિયાત તો એટલે કે ય શબ્દનું ઉચ્ચારણ છે તો એ શબ્દની આગળ પણ હસ્વ ઈ આવે છે. એવી જ રીતે છે શિયાળો. તો શિયાળા શબ્દની આગળ પણ યનું ઉચ્ચારણ થયું છે યાની અંદર. તો એ યના ઉચ્ચારણની આગળનો પહેલો અક્ષર હસ્વ ઈ આવે છે. પછી હોમિયોપેથી. એટલે કે હોમિયોપેથી જે દવા આવે છે એ પ્રકારની દવા, હોમિયોપેથી દવા, આયુર્વેદિક દવા, એલોપેથી, આ બધી દવાના પ્રકાર છે. તો એ હોમિયોપેથી તો એમાં પણ યનું ઉચ્ચારણ થયું છે તો એ ય શબ્દના ઉચ્ચારણની આગળ મી શબ્દ જે છે એ હસ્વ ઈ આવે છે. એવી જ રીતે ચડિયાતું. તો યનું ઉચ્ચારણ થયું છે તો એ શબ્દની આગળનો અક્ષર ડી એ હસ્વ ઈ છે. એવી જ રીતે વાણિયો. વાણિયામાં પણ યનું ઉચ્ચારણ થયું છે તો ય શબ્દની આગળ ણી છે તો ણી શબ્દ પણ હસ્વ ઈ છે. એવી જ રીતે સામળિયો, જે શ્યામ રંગનો વર્ણ ધરાવે છે તે. તો એમાં પણ યનું ઉચ્ચારણ થયું છે તો એના શબ્દની આગળનો પહેલો શબ્દ હસ્વ ઈ છે. એવી જ રીતે રળિયામણું. તો રળિયામણું એટલે કે સૌથી વધારે સુંદર. તો યના ઉચ્ચારણની આગળ અળનો થયો છે તો અળ એ હસ્વ ઈ છે. એવી જ રીતે છે રેડિયાત. તો રેડિયાતમાં પણ યનું ઉચ્ચારણ થયું છે તો ઢી શબ્દ એ હસ્વ ઈ છે. એવી જ રીતે પડ્યો, તળિયું, બિયારણ, તેલીબિયા એ બધા શબ્દની પડ્યો તો ય શબ્દની આગળ ડી છે તો ડી એ હસ્વ ઈ છે. એવી જ રીતે તળિયું. તો તળિયું શબ્દની અંદર પણ યનું ઉચ્ચારણ થયેલું છે તો ય શબ્દની આગળનો ડી એ હસ્વ ઈ છે. એવી જ રીતે છે બિયારણ. તો બિયારણ ય શબ્દનું ઉચ્ચારણ થયું છે તો ય શબ્દની આગળનો પહેલો અક્ષર હસ્વ ઈ આવે છે. પછી છે તેલીબિયા. તો તેલીબિયા જેમાંથી તેલ નીકળે છે એ તેલ નીકળતા બી, જે બીમાંથી તેલ કાઢી શકાય તેવું. તો તેલીબિયા. તો તેલીબિયામાં પણ બિયા ઈનું ઉચ્ચારણ પણ થયું છે તો યનું ઉચ્ચારણ છે એ શબ્દની આગળ બીનું ઉચ્ચારણ હસ્વ ઈ થાય છે.
આમ પ્રમાણે આ કેટલાક જે નિયમો છે તે આપણે જાણી લેવાથી ગુજરાતી ભાષાની જોડણી આપણે સાચી જોડણી શીખી શકીએ છીએ. એ છતાં પણ ગુજરાતી ભાષામાં પણ ઘણા એવા શબ્દો છે કે જેની જોડણી એક કરતાં વધુ રીતે થાય છે. તેની ચર્ચા પછીના ફકરામાં કરી છે. સ્ટે હોમ, સ્ટે સેફ, બી હેપી. એમ જોવા જઈએ ને તો ગુજરાતીની અંદર ગુજરાતી સાહિત્યના 364 નિયમો છે ફક્ત ને ફક્ત જોડણીના. હવે તમે એવું કહેશો કે ટીચર આમાંથી પૂછાય છે તો ફક્ત 2 કે 3 જ માર્કનું, તો એટલા બધા નિયમ કોણ રાખે, યાદ રાખે? તો એટલા માટે આપણે ફક્ત 364માંથી 15 કે 20 જ એવા નિયમો જે છે જે મહત્ત્વના છે, જેની અંદરથી પૂછાય છે. અત્યારે ફક્ત 10 કે 12મા ધોરણની બોર્ડની પરીક્ષા સિવાય પણ યુપીએસસી, જીપીએસસી, નેટ, ટાટ બધી જ પરીક્ષાની અંદર તમે 1996થી લઈને અત્યાર સુધીના મેં પેપરનું રેફર કર્યા છે, જેની અંદર જોડણીના 20 કે 22 એવા નિયમો છે જેનાથી પૂછાયેલું છે. અને એ નિયમ જો તમે મોઢે કરી દો તો એમાંથી 85% તમારા ખિસ્સાની અંદર. બોર્ડમાં તો તમને આવવાનું જ છે, બોર્ડ સિવાયમાં પણ બીજી બધી યુપીએસસી, જીપીએસસી, નેટ, ટાટ, સ્લેટ આ બધી જ એક્ઝામમાં પણ આપણને ગુજરાતી વ્યાકરણની જરૂર પડશે. તો એમાં પણ યુપીએસસી, જીપીએસસીમાં પણ હું તમને કહી દઉં કે જો તમે આટલા નિયમો શીખી જશો તો એમાં પણ 85% તમારા ખિસ્સાની અંદર. સો સ્ટે ટ્યુન, બી હેપી. એટલે ધીરે ધીરે શીખીને મોઢે કરી જશો તો આવડી જશે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સ્ટે હોમ, સ્ટે સેફ, બી હેપી.